કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતનું જે આપણે ચેપ્ટર ચાલુ કરેલું હતું તેનું નવું ટોપિક 1.5 આકારોમાં પેટર્ન, આની પહેલાના આપણે ચારે ચાર ટોપિક 1.1 થી 1.4 સુધીના કમ્પ્લીટ કરેલા છે। આજે આપણે પાંચમો ટોપિક એટલે કે 1.5 જોવાના છીએ। તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ। તો શું આપ્યું છે? આકારોમાં પેટર્ન, બરોબર। મેં તમને વાત જ કરી હતી આકારોમાં પેટર્નનું નામ છે। હવે આપણે જે શરૂઆત કરી હતી ને ચેપ્ટરની, ત્યારે આપણે વાત કરી હતી એક મૂળભૂત પેટર્ન એ સંખ્યા પેટર્ન છે। કઈ પેટર્ન છે? સંખ્યા પેટર્ન આપણી મૂળભૂત છે। એવી રીતના આકારોની પેટર્ન પણ કેવી છે? આપણા માટે મૂળભૂત પેટર્ન છે, બરોબર। ખૂબ જ કામની કહી શકાય એવી છે। હવે આમાં શું હોય છે? 1D 2D 3D એવી રીતના, બરોબર, અલગ અલગ પરિમાણોનો ઉપયોગ કરીને શ્રેણી બનાવેલી હોય છે, એટલે કે પેટર્ન બનાવેલી હોય છે। આ શાખાના આકારોમાં પેટર્નનો અભ્યાસ કરીએ તેને ભૂમિતિ કહે છે। આ જે શાખાનો પેટર્નનો અભ્યાસ કરે છે તેને આપણે શું કહીએ છીએ? ભૂમિતિ કહીએ છીએ, બરોબર। હવે મને એ જણાવો કમેન્ટમાં કે જે આપણે સંખ્યા પેટર્ન વાળું જોઈ ગયા હતા 0 1 2 3 4, એને કોણ અભ્યાસ કરે છે? બરોબર, એ જે શાખા છે એને કોણ અભ્યાસ કરે છે? એનો મને નીચે કમેન્ટમાં આન્સર જણાવો। ચલો હવે આપણે વાત કરીએ સીધી આકાર શ્રેણીના કોષ્ટક ઉપર, બરોબર। આ આપણા માટે મહત્વનું છે। હવે પેલું શું છે? નિયમિત બહુપદ। નિયમિત એટલે કે નિયમ પ્રમાણે એક 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 વધતું જશે, બરોબર। હવે અહીંયા જો ત્રણ કોણ, બરોબર, ત્રિકોણ એટલે ત્રણ કોણ, ત્યાં કેટલા કોણ આપેલા છે? ત્રણ ખૂણા આપેલા છે। એવી રીતના ચતુષ્કોણ એટલે ચાર ખૂણા આપેલા છે। પછી પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ આપેલા છે, બરોબર। તો આ કેવા થયા? નિયમિત બહુકોણ થયા। ત્યાર પછી શું કીધું છે? સંપૂર્ણ આલેખ। હવે આમાં શું છે? સંપૂર્ણ આલેખ છે। શું છે? આ બે બિંદુ છે, પછી આ ત્રણ બિંદુ છે, પછી આ ચાર બિંદુ, પાંચ બિંદુ, છ બિંદુ, એવી રીતના સાત બિંદુ, આઠ બિંદુ થઈ શકે, બરોબર। ત્યાર પછી શું કીધું? એકબીજા પર ગોઠવેલા ચોરસ। હવે શું છે? એકબીજા ઉપર ગોઠવેલા ચોરસ। હવે અહીંયા એક છે, તમે એકના બે કર્યા, બરોબર। તો અહીંયા જો બે થાય ને તો અહીંયા ઉપરની તરફ પણ બે થાય, એટલે શું થાય? એકબીજા ઉપર ગોઠવતા જવા પડે, બરોબર। તો અહીંયા કેટલા છે? આ એક છે, પછી આ ચાર છે, પછી આ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ છે, આ એવી રીતના કેટલા? ચાર ને ચાર 8 ને 4 12 ને 4 16। એટલે અહીંયા હું જોઈને એક વસ્તુની પેટર્ન કહી શકું કે આ મને સંખ્યા શ્રેણીમાં આપણે જે વર્ગની પેટર્નો જોઈ ગયા હતા, બરોબર, એ છે 1 નો વર્ગ, આ થશે 2 નો વર્ગ, આ થશે 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, તો આ કેટલાનો થવો જોઈએ? આ 5 નો વર્ગ થવો જોઈએ, 25, સમજ્યા? ત્યારબાદ જો એના પછીની એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ, તો આમાં પણ તમે જોઈ શકો છો એક છે, 1 2 3, એક છે એટલે 4 છે। તો અહીંયા પણ હું કહી શકું કે આ પણ વર્ગની પેટર્ન, અહીંયા એક છે, અહીંયા 4 છે, એવી રીતના અહીંયા 2 ને 2 4 ને 1 5 6 7 8 9, તો આ 9 થશે, તો આ 16 થશે, બરોબર। તો આ કેવી થશે? આ ચોકે ચોકે 16 એટલે કે 4 નો વર્ગ, એવી રીતના 3 નો વર્ગ, એવી રીતના અહીંયા હું આવું તો 25 એટલે કે 5 નો વર્ગ થશે, બરોબર। અને તમે ગોઠવવાની પણ પેટર્ન જો ને તો એ પણ આપણે નક્કી કરી શકીએ। જો આપણે આના માટેની ચર્ચા આગલા વિડીયોમાં કરી ગયા હતા। હવે અહીંયા જો અહીંયા એક છે, બરોબર, પછી આ એક છે ને અહીંયા 1 2 ને આ 3 છે, આ 3 છે, પછી અહીંયા એક, આ 2 3, 1 2 અને આ 3, એટલે આ 1 છે, આ 3 છે, આ 1 2 3 4 5 5 છે। તો તમે જોતા કહી શકો કે સાહેબ આ તો એકી સંખ્યાની શ્રેણી છે, 1 3 5। હવે જો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7, અહીંયા આવી ગયા 7। તો તમે જોતા કહી શકો કે એકી સંખ્યાની શ્રેણી છે। એના પછી શું કીધું? હિમકણ, બરોબર, હિમકણની પણ પેટર્ન છે। આ એક ટ્રાયેંગલ છે, એક ત્રિકોણ છે, પછી અહીંયા સ્ટાર પેટર્ન છે, બરોબર। તો આમાં જોઈએ, આમાં ત્રણ બાજુઓ છે, અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો 12 બાજુઓ થઈ, બરોબર। હવે અહીંયા કેટલી છે? એક એક આ એક ગણી લે, પછી તો આપણે 1 2 3 4 5 6 અને 7 વડે ગુણી નાખીએ તો આપણને મળી જાય, તો કેટલી છે? 1 2 3 4 5 6 7 8, 8 છે। અને કેટલા વડે ગુણવાનું? 1 2 3 4 5 6, 6 સાથે હું ગુણું તો 8 છક 48 થાય, 8 છક કેટલા થશે? 48 થશે। હવે જો અહીંયા અમે કેટલા વડે ગુણ્યા? અમે 4 વડે ગુણ્યા, તો 3 ચોક 12 થયા। હવે અહીંયા 4 વડે ગુણું તો 12 ચોક 48 થાય। તો આના ઉપરથી પેટર્ન તમને ખબર પડી જાય કે પાછલી સંખ્યાને આપણે 4 વડે ગુણીએ તો આપણને નવી સંખ્યા મળે, તો શું થાય? ચોકે ચોકે 16 એટલે કે 160, અને 8 ચોક 32 એટલે કે 192 થાય। હવે હું 192 ને ગુણ્યા 4 કરું તો મને મારો જવાબ મળે, એ તમે મને નીચે કમેન્ટમાં જણાવો, બરોબર, શું મળે। ચાલો ત્યાર પછી આપણને આપેલા છે વિચારો અને શોધો, એટલે કે આપણો મહાવરો આપી દીધો છે। તો ચાલો આપણે મહાવરાની ચર્ચા કરીએ। શું આપ્યું છે પેલા મહાવરામાં? શું તમે કોષ્ટક 3 ની દરેક શ્રેણીના પેટર્નોને ઓળખી શકો છો? તો કે હા, અમે દરેક શ્રેણીને ઓળખી શકીએ, કારણ કે આપણે ઓળખી ગયા છીએ। હા, અમે ઓળખી શકીએ। હવે તમને મેં જેવી રીતે સમજાવ્યું છે ને એવી રીતના લખવાનું કે ભાઈ નિયમિત બહુકોણમાં શું છે? નિયમિત બહુકોણમાં
તો દર વખતે એક કોણનો વધારો, બરોબર. એટલે શું થશે અહીંયા હું n બરાબર હું લઈ લઉં કોણની સંખ્યા, તો શું થશે n+1 દર વખતે મારું એક કોણ વધતી જશે, બરોબર. એવી રીતના આપણને કઈ આપેલી હતી એ પ્રમાણે આપણને આપેલી છે બીજી આલેખવાળી, સંપૂર્ણ આલેખવાળી છે. સંપૂર્ણ આલેખવાળી ત્યાં આપણે સંપૂર્ણ આલેખમાં તમે કહી શકો શું થશે સંપૂર્ણ આલેખમાં કે દર વખતે એક બિંદુનું વધારો થાય છે, બરોબર. હવે આની પેટર્ન બનાવી હોય ને તો તમારી અલગ રીત થશે, બરોબર. n બરાબર અહીંયા આવશે કોણની સંખ્યા, શું આવશે કોણની સંખ્યા. હવે અહીંયા શું થશે તો n કૌંસમાં n-1 છેદમાં n, આ છેદમાં આવશે 2, બરોબર. તો આ તમારી વસ્તુ થશે, બરોબર. ચાલો આના પછીના સો ઓન તમે લખી શકશો, એમાં કોઈ ફેરફાર નથી. હવે આપણે નવું જોઈએ કે તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયત્ન કરો. આપણને ફરીથી દોરવાનું કીધું છે 3 ને, બરોબર. શું તમે દરેક શ્રેણીમાં પછીના આકાર દોરી શકો છો? તો દરેક શ્રેણીમાં આપણે દોરી શકીએ. શા માટે અથવા શા માટે નહીં? તો દોરી શકીએ તો શા માટે ને શા માટે નહીં? અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવવા માટેના નિયમ અથવા તો પેટર્ન શું છે. હવે કેવી રીતના લખવું મેં તમને સમજાવતો જાઉં છું. દોરી શકાશે એકાદાને મૂકીને, બરોબર. પેલું તો આપણને શું આપ્યું હતું? નિયમિત આપ્યું હતું, 10 કોણ સુધીનું આપ્યું હતું, તો આ 11 નું થશે. કેવી રીતના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, તમે 11 કોણ ભેગા કરશો એટલે તમને મળી જશે. તો આનું શું થશે તો કે ભાઈ દર વખતે એક કોણ વધારીને, બરોબર. તો શું થશે n+1 મેં કીધું તું ત્યાં લખી નાખવાનું. n બરાબર શું થશે સંખ્યા, બરોબર. અહીંયા શું આપ્યું છે K7, બરોબર. અહીંયા આપણને આપી દીધું છે K7. ત્યાં 7 બિંદુઓ છે, 1 2 3 4 5 6 અને 7. ત્યાં શું થશે કે દર વખતે એક બિંદુ વધારીને, પણ હવે કેવી રીતના થશે તો મેં તમને લખાયું હતું કે n કૌંસમાં n-1 છેદમાં 2, આ સૂત્રનો ઉપયોગ થશે. પછી અહીંયા શું આપેલું છે તો કઈ 2 4 6, આપણે 6x6 નો ચોરસ કરી શકીએ. તો અહીંયા તમે લખી શકો કે વર્ગ શ્રેણીનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ. એટલે અહીંયા શું થશે તો કે 1 નો વર્ગ મેં કર્યો હતો તો 1, 2 નો વર્ગ કર્યો હતો તો 4, એવી રીતના શું થશે અહીંયા 6 નો વર્ગ થશે એટલે આપણને 36 મળશે. હવે અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા આપણે એકી સંખ્યાની શ્રેણીનો ઉપયોગ કરીને કરી શકીએ, બરોબર. કારણ કે અહીંયા 1 આપેલું છે, અહીંયા 3 આપેલું છે, મેં તમને આગળ ચર્ચા કરી દીધી. શું થશે 1 + 3 + 5 + 7 + 11, એટલે અહીંયા કેટલા આવશે આ 1 2 3 4 5 6, એટલે અહીંયા 11 વત્તા અહીંયા 13 આપણે કરશું એટલે આપણને મળી જશે. કેટલા મળશે 36 મળશે. કારણ કે અંતે તો આપણે વર્ગ જ જોઈ ગયા હતા, આપણે જે તે વખતે સંખ્યા શ્રેણીની ચર્ચા કરી હતી કે પેટર્ન કેવી રીતના બને. હવે અંતે તો આની ન બનાવી શકે, બનાવવી મુશ્કેલ પડે. બનાવવી શું થશે મુશ્કેલ થશે. કારણ તો કે આ કારણ આપણને ખબર છે કે અંતિમ હિમકણ ની આકૃતિને 4 વડે ગુણતા દોરવી મુશ્કેલ પડશે, બરોબર. આ તમે એક જગ્યાએથી લીધેલો ફોટો છે એટલે તમને દેખાય છે, પણ શું થશે અત્યંત નાની થઈ જશે, એટલે હિમકણ અત્યંત નાની થઈ જશે, જેથી કરીને શું થશે દોરવા મુશ્કેલ પડશે, બરોબર. ત્યાર પછી આપણે જોઈએ વિચારો અને શોધો. તો આ આપણા આના પછીનો ટોપિક છે. જોઈએ આપણે એના પછીનો ટોપિકમાં શું આપ્યું છે. ચલો તો સંખ્યા શ્રેણી સાથેનો સંબંધ. હવે આજે આપણે જોઈ ગયા છે ને એનો સંખ્યા શ્રેણી સાથેનો સંબંધ શું છે ને એ આપણે જોવાનું છે. તો આપણે જોયું
કે નિયમિત બહુકોણ આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યા દ્વારા કરવામાં આવે છે. તો આપણે જોઈ ગયા હતા ગણતરીની સંખ્યામાં 1 2 3 4 5 6 7 8 9 10 પછી 11 સુધી આપણે ગયા હતા, એવી રીતના 12 સુધી તેવી રીતના આપણે જઈ શકીએ છીએ. તો નિયમિત બહુકોણમાં શું આવશે? ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ, 11 કોણ, 12 કોણ, એવી રીતના આગળ વધી શકીએ. નિયમિત શબ્દ હકીકતનો ઉલ્લેખ કરે છે, બરોબર. આ નિયમિત શબ્દ શું કરે છે? હકીકતનો ઉલ્લેખ કરે છે. હવે ખૂણા કેવા હોય છે? સમાન ખૂણા હોય છે. ખૂણાઓનો એંગલ કેવો હોય છે? સમાન હોય છે. અને બાજુઓની લંબાઈ એટલે કે આકારોને સમાન લંબાઈની બાજુઓ હશે, જેથી કરીને નિયમિતનો ઉલ્લેખ કરે છે. ચાલો હવે અહીંયા આપણને આપેલો છે વિચારો અને શોધો, બરોબર. તો આ વિચારો અને શોધો જે છે ને એ આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છીએ, કારણ કે આના 5 દાખલા લઈશ ને તો વિડીયો થોડોક લાંબો થઈ જશે, બરોબર. તો આના પછીના વિડીયોમાં આપણે આ 5 દાખલા જોઈ અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું, બરોબર. જો વિડીયો કામનો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરી અને શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ગમે તો લાઈક કરજો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.